આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. આજે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સાંભળવામાં કદાચ બહુ સામાન્ય લાગે, પણ ખરેખર તે આખા સમાજના પાયા સાથે જોડાયેલો છે. હા, અને આ કોઈ સામાન્ય એકેડેમિક ચર્ચા તો નથી જ. બિલકુલ નહીં. આજની આપણી આ ચર્ચાનો મુખ્ય આધાર છે ડૉક્ટર મફતલાલ પટેલનો એક ખૂબ જ વિચાર પ્રેરક લેખ, નૈતિક શિક્ષણ વિના રાષ્ટ્રનો ઉદ્ધાર નથી. આજના આ વિશ્લેષણમાં એ જાણવા મળશે કે આધુનિક શિક્ષણ વ્યવસ્થા લાખો ડિગ્રીઓ તો આપે છે, પણ સમાજની ગંભીર સમસ્યાઓ ઉકેલવામાં કેમ નિષ્ફળ રહી છે. સાચી વાત છે. અને એ પણ સમજાશે કે નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ એ કોઈ જૂનવાણી ખ્યાલ કે વધારાની લક્ઝરી નથી. આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટેની એ એક અત્યંત અનિવાર્ય જરૂરિયાત છે. હા, એટલે જ આ વિશ્લેષણ બહુ અગત્યનું બની રહે છે. માનવજાતના ભવિષ્યનો અને સામાજિક માળખાનો પ્રશ્ન છે. આપણે અત્યારે વિકાસના એવા તબક્કે છીએ જ્યાં અત્યાધુનિક ટેકનોલોજી છે, મોટી મોટી યુનિવર્સિટીઝ છે, પણ શિક્ષણનું જે મૂળભૂત કામ છે, માણસને અંદરથી ઘડવાનું, તે ક્યાંક સાવ ખોવાઈ ગયું છે. એક્ઝેક્ટલી. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જાણવા મળશે કે ભૌતિક વિકાસની આ આંધળી દોડમાં આપણે એક સાચા માણસ બનવાની પ્રક્રિયાને જ ભૂલી ગયા છીએ. લેખક ડૉક્ટર પટેલ આ જ નબળી કડી પર બહુ સચોટ પ્રહાર કરે છે. જો આપણે આપણી આસપાસની શિક્ષણ વ્યવસ્થાને જ જોઈએ તો ધોરણ 1 થી લઈને છેક પોસ્ટ ગ્રેજ્યુએટ કે પીએચડી સુધી એક વિદ્યાર્થીને ગણિતના અઘરા દાખલા શીખવવામાં આવે છે. ગોખાવાય છે કહીએ તો પણ ચાલે. હા, બિલકુલ. વિજ્ઞાનના સિદ્ધાંતો, અર્થશાસ્ત્રના આંકડાઓ યાદ રખાવાય છે અને તેના આધારે ગ્રેડ્સ અપાય છે. પણ આ 15-20 વર્ષની લાંબી સફરમાં ક્યાંય પણ એ વિદ્યાર્થીના નૈતિક પાસાઓનું માપન થતું જ નથી. એ ભવિષ્યમાં કેટલો ઈમાનદાર નાગરિક બનશે કે એનામાં કરુણા છે કે નહીં, તેની કોઈ જ પરીક્ષા નથી. પરિણામે બહારથી ભણેલો દેખાતો સમાજ અંદરથી કેટલો ખોખલો થઈ રહ્યો છે એ આપણે રોજ જોઈએ છીએ. સાચી વાત છે. તો ચાલો આ બાબતને જરા વિગતવાર સમજીએ. આધુનિક શિક્ષણની આ ત્રુટિ ખરેખર કેટલી મોટી છે. આ બહુ જ મોટી ત્રુટિ છે અને તેનું પરિણામ સમજવા માટે આપણે લેખમાં આપેલા યુનેસ્કોના એક રિપોર્ટનો સંદર્ભ લેવો પડે. યુનેસ્કોએ બહુ સ્પષ્ટ કહ્યું છે કે આજના શિક્ષણે માત્ર કરવાનું શિક્ષણ એટલે કે ટુ ડુ પર જ પોતાનો આખો ભાર મૂકી દીધો છે. એટલે કે ફક્ત સ્કિલ્સ પર. હા, સ્કિલ્સ પર, પણ બનવાનું શિક્ષણ એટલે કે ટુ બી, તેની સંપૂર્ણ અવગણના કરી છે. ટુ ડુ એટલે કે તમે કોઈ વિદ્યાર્થીને બેન્કિંગની એપ્લિકેશન માટે કોડિંગ શીખવાડી દો, એ એની આવડત છે. પણ ટુ બી એટલે શું? એ જ સોફ્ટવેર એન્જિનિયર ગ્રાહકોના પૈસા ન ચોરે. એક્ઝેક્ટલી. એ જ એન્જિનિયર જ્યારે નોકરીએ લાગે ત્યારે ખાતામાંથી એક રૂપિયો ચોરીને પોતાના ખાતામાં ટ્રાન્સફર ન કરે તેવી પ્રામાણિકતા, એનું ચારિત્ર્ય છે. આપણી યુનિવર્સિટીઓ બેસ્ટ કોડર તો બનાવે છે, પણ પ્રામાણિક માણસ બનાવવાની કોઈ ગેરંટી નથી આપતી. એટલે જ આજે યુવાનો પાસે ડિગ્રીઓની કમી નથી, દુનિયાભરની માહિતી છે. પણ જ્યારે અંગત જીવનમાં નાની એવી નિષ્ફળતા આવે ત્યારે તેઓ તૂટી પડે છે. બિલકુલ. તેઓ તરત જ હતાશા, નશો અને છેવટે આત્મહત્યા જેવા અત્યંતિક પગલાં તરફ વળી જાય છે. આપણે ત્યાં સામાન્ય રીતે એવો જ માહોલ છે કે પુષ્કળ પૈસા અને સારી લાઈફસ્ટાઈલ હોય એટલે તમે સુખી. પણ લેખમાં આપેલી આંકડાકીય માહિતી આ ભ્રમને પૂરેપૂરો તોડી નાખે છે. આંકડાઓ ખરેખર આંખ ઉઘાડનારા છે. અમેરિકા, જાપાન અને સ્વીડન જેવા દેશોની આપણે હંમેશા પ્રશંસા કરીએ છીએ. આર્થિક રીતે આ દેશો અત્યંત સમૃદ્ધ છે. ત્યાં ગરીબી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કોઈ સમસ્યા નથી. હા, એ તો ડેવલપ દેશો છે. જો આધુનિકતા અને પૈસાથી જ માનસિક શાંતિ મળતી હોત તો આ દેશોમાં આત્મહત્યાનું પ્રમાણ સૌથી ઓછું હોવું જોઈતું હતું ને? સામાન્ય સમજ તો એવું જ કહે છે. પણ વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. યુનેસ્કોના ડેટા મુજબ આ વિકસિત અને સમૃદ્ધ દેશોમાં યુવાનોના કુલ મૃત્યુમાંથી 54% મૃત્યુ માત્ર ને માત્ર આત્મહત્યાને કારણે થાય છે. બાપરે. હા, અડધાથી વધુ યુવાનો બીમારી કે અકસ્માતથી નહીં પણ પોતાના જ હાથે પોતાનો જીવ લઈ રહ્યા છે. આ આંકડો સાંભળીને જ અરેરાટી વ્યાપી જાય છે. આટલી બધી સુખ સગવડો વચ્ચે પણ અંદરથી આટલો મોટો ખાલીપો. આપણે પ્રગતિ કોને કહી રહ્યા છીએ?
માત્ર યુવાનો જ નહીં, સફળ ગણાતા ઉચ્ચ અધિકારીઓની હાલત પણ આવી જ છે. જાપાનની હેલ્થ મિનિસ્ટ્રીના સત્તાવાર આંકડા કહે છે કે 42 વર્ષ કે તેથી વધુ ઉંમરના 44% અધિકારીઓ માનસિક રોગનો શિકાર છે. તેઓ સતત ડિપ્રેશનની દવા ઉપર જીવે છે. એટલે સફળતાની ટોચ પર બેઠેલા લોકો પણ અંદરથી શાંતિ નથી અનુભવી રહ્યા. બિલકુલ. અને યુનાઇટેડ કિંગડમના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક ડોક્ટર R.D. લેંગનો એક જાણીતો અભ્યાસ છે. તેમણે તારણ કાઢ્યું છે કે ઇંગ્લેન્ડના યુવાનો ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીમાં જાય તેના કરતાં તેઓ મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ થાય તેવી શક્યતા 10 ગણી વધારે છે. 10 ગણી. આ તો ખરેખર ડરામણું છે. હાઇપર કેપિટલિઝમ એટલે કે સતત પૈસા પાછળ ભાગવાની વૃત્તિએ માણસને સાવ એકલો પાડી દીધો છે. આ આંકડાઓ સીધી રીતે આપણી સફળતાની વ્યાખ્યા પર સવાલ ઊભા કરે છે. સાચી વાત છે. અને લેખમાં બીજી એક એવી વિગત છે જે ખરેખર બહુ જ પીડાદાયક છે. એક બાજુ આપણે ત્યાં સેલ્ફ હેલ્પ અને મોટિવેશનના પુસ્તકો વેચાય છે, પણ આ વિકસિત દેશોમાં લોકો આત્મહત્યા કેવી રીતે કરવી તે શીખવતા પુસ્તકો ખરીદી રહ્યા છે. હા, એ પુસ્તકો બેસ્ટ સેલર બની રહ્યા છે. અમેરિકામાં ધ ફાઇનલ એક્ઝિટ નામનું પુસ્તક આવ્યું અને તે ધૂમ મચાવતું બેસ્ટ સેલર બન્યું. જાપાનમાં ધ કમ્પ્લીટ મેન્યુઅલ ઓફ કમિટિંગ સુઇસાઇડ નામનું પુસ્તક પ્રકાશિત થયું અને એક જ વર્ષમાં તેની 3.5 લાખ નકલો વેચાઈ ગઈ. 3.5 લાખ? આ ખરેખર બહુ મોટી કરુણતા છે. હા, અને ફ્રાન્સમાં પણ સુસાઇડ યુઝર્સ મેન્યુઅલ બેસ્ટ સેલર લિસ્ટમાં રહ્યું. એક એવો સમાજ જેની પાસે દુનિયાભરની તમામ ભૌતિક સગવડો છે, ત્યાં લોકો કોઈ પીડા વિના મરવાના રસ્તાઓ શોધવા માટે પુસ્તકો ખરીદી રહ્યા છે. આધુનિક માનવજાત માટે આનાથી મોટી નિષ્ફળતા કઈ હોઈ શકે? આનાથી એક બહુ જ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. શું આ બધી ચર્ચાનો અર્થ એવો કાઢવો કે આપણે આર્થિક વિકાસ સાવ બંધ કરી દેવો જોઈએ? એટલે કે શું પૈસા કમાવા એ ગુનો છે? ના. લેખક ડોક્ટર પટેલ અહીં બહુ જ સ્પષ્ટતા કરે છે કે આવું બિલકુલ નથી વિચારવાનું. ભારત જેવા દેશ માટે આર્થિક વિકાસ પ્રથમ પસંદગી હોવી જ જોઈએ. ગરીબી દૂર કરવી એ આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે. હા, કારણ કે પાયાની જરૂરિયાતો તો પૂરી થવી જ જોઈએ ને. બરાબર. પણ સાથે એ સત્ય સ્વીકારવું પડશે કે માત્ર પૈસા જ દરેક સામાજિક કે માનસિક સમસ્યાનો ઉકેલ નથી. ભૌતિક વિકાસ જરૂરી છે, પણ જો તેની સાથે આંતરિક અને નૈતિક વિકાસ નહીં હોય તો આપણે પણ જાપાન કે અમેરિકા જેવી જ માનસિક કટોકટીમાં ફસાઈ જઈશું. આ જ સંદર્ભમાં લેખમાં સ્વામી વિવેકાનંદની એક બહુ જ ગંભીર ચેતવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિવેકાનંદે વર્ષો પહેલા કહ્યું હતું કે જો શિક્ષણ વ્યવસ્થામાં આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને નહીં સ્વીકારવામાં આવે તો માત્ર 3 પેઢીમાં આખી સંસ્કૃતિનો વિનાશ થઈ જશે. અને આ વાત કેટલી સાચી પડી રહી છે તે આપણે આસપાસ જોઈ શકીએ છીએ. બિલકુલ. લેખકે અહીં આ ચેતવણીને સમજાવવા કોલમ્બાઇન હાઈસ્કૂલની ગોળીબારની ઘટનાનું ઉદાહરણ આપ્યું છે. અમેરિકાની આ ઘટનામાં ભણવામાં અત્યંત તેજસ્વી એવા વિદ્યાર્થીઓએ જ બંદૂકો લઈને પોતાની જ શાળામાં પોતાના મિત્રોની હત્યા કરી નાખી. આ ઘટના એ વાતનો જીવંત પુરાવો છે કે એકેડેમિક સ્કોર ક્યારે નૈતિક ચારિત્ર્યની ખાતરી આપતા નથી. સાચી વાત. મૂલ્યહીન શિક્ષણ લાંબા ગાળે સમાજ માટે બોમ્બ કરતાં પણ વધુ ઘાતક સાબિત થાય છે. પણ અહીં એક સ્વાભાવિક સવાલ એ થાય કે જ્યારે આપણે આધ્યાત્મિક શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે શું આપણે શાળાઓમાં ધર્મ ભણાવવાની વાત કરી રહ્યા છીએ? કારણ કે ભારત જેવા દેશમાં શાળાઓમાં કોનો ધર્મ ભણાવવો એ તો બહુ મોટો વિવાદ ઊભો કરી શકે. આ બહુ જ વ્યાજબી સવાલ છે અને આ બાબતે સ્પષ્ટતા કરવી ખૂબ અગત્યની છે. આધ્યાત્મિક શિક્ષણ એટલે કોઈ પણ સંજોગોમાં ધાર્મિક શિક્ષણ નથી. આ કોઈ હિન્દુ, મુસ્લિમ, જૈન કે બૌદ્ધ ધર્મના કર્મકાંડો કે પૂજાપાઠ શીખવવાની વાત નથી. તો પછી આધ્યાત્મિક શિક્ષણનો સાચો અર્થ શું છે? એનો સાચો અર્થ છે એક સાચો માનવી બનવાનું શિક્ષણ. આપણે આ દુનિયામાં આવ્યા છીએ શા માટે? સત્ય બોલવું, કોઈને શારીરિક કે માનસિક નુકસાન ન પહોંચાડવું એટલે કે અહિંસાનું પાલન કરવું, પોતાની જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓનો અર્થહીન સંગ્રહ ન કરવો, આ બધું આધ્યાત્મિકતા છે. એટલે કે સાર્વત્રિક માનવીય મૂલ્યો. હા, આ એવા મૂલ્યો છે જે કોઈ એક ધર્મની જાગીર નથી, પણ માનવતાનો પાયો છે. અને સૌથી મોટી વાત એ છે કે હવે આખું વિશ્વ આ મૂલ્યોનું મહત્વ સમજી રહ્યું છે અને ધીમે ધીમે ભારત તરફ ઝૂકી રહ્યું છે. બિલકુલ. અને આ વાતને સમર્થન આપતા પુરાવા પણ લેખમાં છે. તેમાં ટાઈમ મેગેઝિનના 4 ઓગસ્ટ 2003ના એક રિપોર્ટનો સંદર્ભ આપવામાં આવ્યો છે.
તે રિપોર્ટ મુજબ અમેરિકામાં લગભગ 1 કરોડ જેટલા લોકો નિયમિત રીતે ધ્યાન એટલે કે મેડિટેશન કરતા થયા છે. એટલું જ નહીં, અમેરિકાની 122 મેડિકલ સ્કૂલોમાંથી 92 જેટલી મેડિકલ સ્કૂલોમાં હવે દર્દીઓ માટે વૈકલ્પિક ઉપચાર તરીકે યોગ અને ધ્યાન ફરજિયાત કરવામાં આવ્યા છે. દુનિયા સ્વીકારી રહી છે કે આંતરિક શાંતિ વગર સાજો થવું અશક્ય છે. બાહ્ય પ્રગતિ અને આંતરિક સ્થિરતા બંને સાથે ચાલવા જોઈએ. અને આ જ ભારતની ખરી તાકાત છે. જો ભારતે ખરા અર્થમાં વિશ્વનું માર્ગદર્શન કરવું હોય, જેને આપણે જગતગુરુ કહીએ છીએ, તો તેણે વાસ્તવિકતા સ્વીકારવી પડશે. ભારતે આધ્યાત્મિકતાની સાથે સાથે એક અત્યંત વિકસિત રાષ્ટ્ર પણ બનવું પડશે. આર્થિક સમૃદ્ધિની ટોચ અને નૈતિકતાનું ઊંડાણ, આ બંનેનો સંગમ જ આધુનિક ભારતનું સાચું નિર્માણ કરી શકશે. અહીં સૌથી રસપ્રદ બાબત એ આવે છે કે જ્યારે આપણે આદર્શ શિક્ષણ વ્યવસ્થાની કલ્પના કરીએ ત્યારે એમ લાગે કે આ તો બધું પુસ્તકોમાં જ સારું લાગે. વાસ્તવમાં આવું શક્ય છે ખરું? એના જવાબમાં લેખકે બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. હા, લેખક ડૉક્ટર પટેલે પોતાના બાળપણનો એક અંગત અનુભવ શેર કર્યો છે. આઝાદી પહેલાંની વડોદરાની ગાયકવાડ સરકારની શાળાઓનું ઉદાહરણ. એ સમયે પ્રાથમિક શાળાઓમાં નૈતિક શિક્ષણ માટે કોઈ માત્ર ભાષણો નહોતા અપાતા, પણ તેનો એક અલગ પિરિયડ રહેતો હતો. હા, અને એનું એક સ્પષ્ટ પુસ્તક પણ હતું. બિલકુલ. અને બોર્ડની જેમ તેની પરીક્ષા પણ લેવાતી. નિયમો સાંભળવામાં સામાન્ય લાગે, જેમ કે રોજ ફરજિયાત સ્નાન કરીને શાળાએ આવવું, ગમે તેવી પરિસ્થિતિમાં ખોટું ન બોલવું, નખ વધારેલા ન હોવા જોઈએ, માતા પિતાને પગે લાગવું, આ બધું રોજિંદા જીવનના એક ભાગ તરીકે વણી લેવામાં આવ્યું હતું. આ બાબત પરથી ઘણાને એમ લાગી શકે કે આ તો બહુ જૂની કે આઉટડેટેડ વાતો છે. પણ જરા આંતરરાષ્ટ્રીય સ્તરે સરખામણી કરીએ. આજે ઇઝરાયેલ અને અમેરિકા જેવા અત્યાધુનિક દેશોમાં બાળ મંદિરમાં જ બાળકોને શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના પાઠ ભણાવવામાં આવે છે. એટલે કે નાનપણથી જ સાચી આદતો. ચોક્કસ. બાળક હજુ સરખું બોલતા શીખે ત્યારથી જ તેને શીખવવામાં આવે છે કે રસ્તા પર કચરો ન ફેંકવો, થૂકવું નહીં, લાઇનમાં ઊભા રહેવું અને કાયદાઓ પ્રત્યે વફાદાર રહેવું. આ બધું કોઈ મોટી ફિલોસોફીથી નહીં, પણ રમત-રમતમાં તેમના મગજમાં ઉતારવામાં આવે છે. કારણ કે તેમને ખબર છે કે આ જ પાયો ભવિષ્યમાં દેશનું મજબૂત નાગરિક બનાવશે. આપણે ત્યાં સ્થિતિ એવી છે કે સમાજની કોઈ પણ સમસ્યા ઊભી થાય એટલે આપણે તરત જ સરકાર પાસે નવા કાયદાની માગણી કરીએ છીએ. કડકમાં કડક કાયદાઓ બને પણ છે. હા, કાયદાઓ સંસદમાં પાસ થાય છે, પણ છતાંય ભ્રષ્ટાચાર કે ગુનાહોનું પ્રમાણ ઘટતું નથી. આખરે આ કાયદાઓ કામ કેમ નથી કરતા? આ બહુ જ ઊંડો અને વિચારવા જેવો મુદ્દો છે. તેનું મૂળ કારણ એ જ છે કે રાષ્ટ્ર માત્ર કાયદાના થોથાઓ ટેબલ પર મૂકી દેવાથી નથી બદલાતું. કાયદો કોણ ચલાવે છે? માણસો. અને જ્યારે સમાજમાં નૈતિકતા વિનાના માણસો વધી જાય ત્યારે ગમે તેવો કડક કાયદો બને, લોકો 24 કલાકમાં જ તેમાંથી છટકબારી શોધી લે છે. એ વાત તો 100% સાચી છે. લેખકે આ માટે બહુ જ સચોટ ઉદાહરણો આપ્યા છે. જરા વિચારો, આપણે અવારનવાર પુલ તૂટી પડવાના સમાચારો જોઈએ છીએ. આ પુલની ડિઝાઇન પાસ કરનાર એન્જિનિયર કોઈ અભણ વ્યક્તિ નહોતો. તેની પાસે તો ટોચની ડિગ્રીઓ હશે. હા, તેને પુલ બનાવતા તો આવડતું જ હતું. પણ જ્યારે કોન્ટ્રાક્ટરે તેને લાંચની ઓફર કરી ત્યારે તેનું ચારિત્ર્ય નબળું પડ્યું અને તેણે હલકી કક્ષાનું સિમેન્ટ વાપરવાની મંજૂરી આપી દીધી. પરિણામ, પુલ તૂટી પડે છે, નિર્દોષ લોકોના જીવ જાય છે અને પેલો ડિગ્રીધારી ભ્રષ્ટ એન્જિનિયર છટકી જાય છે. અહીં ડિગ્રી નથી હારી, અહીં નૈતિકતા હારી છે. અને એ જ લીધે મેડિકલ સાયન્સ ભણેલા ડોક્ટરો જ્યારે માત્ર પૈસા કમાવાની લાઈમાં દર્દીઓના બિનજરૂરી રિપોર્ટો કરાવે છે ત્યારે તે સમાજ માટે ખતરો બની જાય છે. રાજકારણીઓની તો વાત જ શું કરવી. દેશને માત્ર મોટા ભાષણો આપતા નેતાઓની જરૂર નથી, પણ એવા નેતાઓની જરૂર છે જેઓ ખરા અર્થમાં ભ્રષ્ટાચાર ન કરવાની આંતરિક પ્રતિજ્ઞા લે. આ ઉદાહરણો સાંભળીને સમજાય છે કે ચારિત્ર્ય વગરનું ઉચ્ચ શિક્ષણ સમાજ માટે કેટલું ખતરનાક હથિયાર બની શકે છે. એક અભણ માણસ કદાચ નાની ચોરી કરશે, પણ ભ્રષ્ટ અને એજ્યુકેટેડ માણસ આખું દેશને ખોખલો કરી શકે છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો ભારતના 2 મહાન વિચારકો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને સ્વામી વિવેકાનંદ બંનેનું સ્પષ્ટ માનવું હતું કે કોઈ પણ દેશ માત્ર સિમેન્ટ અને ઈંટોથી નથી બનતો. રાષ્ટ્રનું સાચું નિર્માણ શાળા કોલેજોમાં ભણતા યુવાનોના ચારિત્ર્ય ઘડતરથી થાય છે. હા,
અને આ વાત પરથી મને લેખમાં વર્ણવેલો ડૉક્ટર રાધાકૃષ્ણનનો પેલો વિશ્વ બેંકવાળો પ્રસંગ યાદ આવે છે. હા, એ કિસ્સો બહુ મનન કરવા યોગ્ય છે. એકવાર ડૉક્ટર રાધાકૃષ્ણનને કોઈએ પ્રશ્ન કર્યો કે ભારતની આટલી વિશાળ ગરીબી કેવી રીતે દૂર થશે? શું વિદેશી ફંડિંગથી આ શક્ય છે? ત્યારે તેમણે બહુ કડવી પણ સત્ય વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે તમે વિશ્વ બેંકમાંથી ગમે તેટલી સહાય લાવો. હા, અબજો રૂપિયા ઠાલવી દો, પણ જો સમાજમાં ભ્રષ્ટાચાર હશે તો એ બધો જ પૈસો વચેટિયાઓ ખાઈ જશે. ગરીબ સુધી એ પૈસો ક્યારેય નહીં પહોંચે. અને એકમાત્ર ઉપાય છે મનુષ્ય નિર્માણકારી શિક્ષણ. બિલકુલ સચોટ વાત. અને આ મનુષ્ય નિર્માણનું કામ કોઈ ફેક્ટરીમાં તો થઈ શકે નહીં. તેના માટે જીવંત માધ્યમની જરૂર પડે. અને તે છે આપણા શિક્ષકો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું પણ એ જ માનવું હતું કે શિક્ષકો જ સમાજમાં પરિવર્તન લાવનારા સાચા જ્યોતિર્ધર છે. પરિવર્તન હંમેશા નાના બાળકોના મનમાંથી શરૂ થાય છે. અને એક આશાસ્પદ વાત એ પણ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નવી શિક્ષણ નીતિમાં આ લાંબા ગાળાના માનવ નિર્માણના કાર્યનો સ્પષ્ટ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર ગોખણપટ્ટી કરીને ટકાવારી લાવવી એ હવે ઉકેલ નથી રહ્યો. શિક્ષણને જીવનલક્ષી અને મૂલ્ય આધારિત બનાવવું જ પડશે. તો આ બધી ગહન ચર્ચાનો સીધો સારાંશ એ જ છે કે મજબૂત ઇમારત માટે જે મજબૂત પાયાની જરૂર છે, તેમ રાષ્ટ્ર નિર્માણ માટે નૈતિક મૂલ્યોના પાયાની જરૂર છે. ચોક્કસ. તો આ બધાનો અર્થ શું છે? આ જ્ઞાન સાંભળનારાઓની આસપાસનો સમાજ, શિક્ષણ વ્યવસ્થા અને ભવિષ્યની પેઢીઓને કેવી રીતે અસર કરે છે? આપણે ગંભીરતાથી વિચારવું પડશે. જો શાળાઓમાં બાળકોને ગણિત વિજ્ઞાનની સાથે પ્રામાણિકતાના પાઠ નહીં ભણાવીએ તો આપણે એક સાવ યાંત્રિક અને સંવેદનહીન સમાજ ઊભો કરીશું. બરાબર છે. અને આજની આ ચર્ચાને પૂરી કરતા પહેલા હું એક નવો અને થોડો અલગ વિચાર અહીં મૂકવા માંગુ છું. ચોક્કસ. આપણે અત્યારે એવી સદીમાં જીવી રહ્યા છીએ જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દબદબો છે. આપણે મશીનોને સ્માર્ટ બનાવવા પાછળ અબજો રૂપિયા ખર્ચી રહ્યા છીએ. પણ જરા રોકાઈને વિચારો, જો સ્વયં મનુષ્યની અંદર જ નૈતિકતાનું, સાચા ને ખોટા વચ્ચેનો ભેદ પારખવાનો અલ્ગોરિધમ ડેવલપ નહીં થયેલું હોય, તો શું આ અત્યાધુનિક ટેકનોલોજી સમાજ માટે વરદાન સાબિત થશે કે પછી વિનાશનું નવું સાધન? આ બહુ જ ગંભીર અને ઊંડો પ્રશ્ન છે. જ્યારે એક નૈતિકતા વિહોણો સમાજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી શક્તિનો ઉપયોગ કરશે, ત્યારે પરિણામો કેવા ભયાનક હોઈ શકે. આપણે કોડિંગના એલ્ગોરિધમ તો લખી રહ્યા છીએ, પણ માણસની અંદર મોરાલિટી એટલે કે નૈતિકતાનું એલ્ગોરિધમ કોણ લખશે? આ બાબતે ચોક્કસ વિચારવા જેવું છે. આ ખરેખર એક એવો જ જ્વલંત અને પડકારજનક પ્રશ્ન છે જેણે આપણને વિચારતા કરી દીધા છે. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ અને આટલી સુંદર તાર્કિક ચર્ચા કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો પણ આભાર. અને આશા છે કે આ ચર્ચા માત્ર માહિતી ન બની રહે, પણ એક સકારાત્મક અને નવી શરૂઆત માટેની પ્રેરણા બને. આજના આ સત્રનું આપણે અહીં સમાપન કરીએ છીએ. આભાર.